હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂને ચોમાસું બેસી જતું હોય છે અને 30 જૂન સુધીમાં આખા રાજ્યને કવર કરી લેતું હોય છે, પરંતુ આ વર્ષે 15 જૂન વીતી ગઈ તેમ છતાં પણ હજુ ચોમાસાનું આગમન થયું નથી અને હવામાન વિભાગે જણાવ્યું છે તે જો તેને લઈને વાત કરીએ તો હજુ ગુજરાતમાં સત્તાવાર ચોમાસાના આગમનનું કોઈ પૂર્વાનુમાન નથી અને મહારાષ્ટ્ર સંપૂર્ણ કવર થયા બાદ જ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે અને આ વર્ષે ચોમાસું બેસવા માટે હજુ પણ રાહ જોવી પડી શકે છે અને ચોમાસું મોડું પડતા ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે। 15 જૂનના રોજ પ્રાપ્ત થયેલી સેટેલાઇટ તસવીરોએ હવામાન વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે ગુજરાત સહિત દેશના મોટા ભાગના વિસ્તારો પરથી ચોમાસાના સક્રિય વાદળો ગાયબ જોવા મળ્યા છે। મોન્સૂન કરંટ નબળો પડવાના કારણે દેશના અડધાથી પણ વધુ ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ પ્રભાવિત થઈ ગઈ છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડા અનુસાર જો વાત કરીએ તો 4 જૂનથી 15 જૂન વચ્ચેના સમયગાળામાં દેશમાં સામાન્ય રીતે 53.7 mm વરસાદ નોંધાવો જોઈતો હતો અને તેની સામે ચાલુ વર્ષે આ 11 દિવસમાં માત્ર 19.2 mm વરસાદ થઈ શક્યો છે। તો આ સ્થિતિ દર્શાવે છે કે ચોમાસાની શરૂઆતમાં જ દેશભરમાં સરેરાશ વરસાદમાં 64% મોટો ઘટાડો નોંધાયો છે, જે ચિંતાજનક બાબત છે અને ચોમાસાની ગતિવિધિઓ અચાનક જ મંદ પડી જતા દેશના 16 મહત્વના રાજ્યોમાં વાવણી લાયક વરસાદની રાહ લંબાઈ ગઈ છે અને આ રાજ્યોની યાદીમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હી જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે અને હવામાન વિભાગના વિશ્લેષણ મુજબ જો વાત કરીએ તો ચોમાસું દક્ષિણ ભારતની સરહદો વટાવીને આગળ વધ્યા પછી મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશની આસપાસ આવીને થંભી ગયું છે અને બીજી તરફ જો પૂર્વોત્તર રાજ્યોને સમયસર આવરી લીધા બાદ ચોમાસાની પૂર્વીય શાખા બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના દરવાજે આવીને અટકી ગઈ છે। આ ત્રણેય રાજ્યોના ભૌગોલિક વિસ્તારોમાં હજુ સુધી ચોમાસું સંપૂર્ણ આગમન થઈ શક્યું નથી। તો આ જ મુદ્દે અમારા સહયોગી પિયા ગઢવી અમારી સાથે લાઈવ જોડી ગયા છે। પિયા, હવે આ વખતે જો વાત કરવામાં આવે, હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા માટે રાહ જોવી પડશે। જી ભૂમિ, ચોક્કસપણે અત્યારે જેવી રીતે હવામાન વિભાગે આગાહી જેવી રીતે કરી છે, સામાન્ય રીતે 15 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે અને 30 જૂન સુધી સમગ્ર રાજ્યને કવરઅપ કરી લેતું હોય છે, પરંતુ આ વર્ષે અલ નીનોના અસરના કારણે ચોક્કસપણે વરસાદ જે છે અટકી રહ્યું છે, ખેંચાઈ રહ્યું છે। હવે આ અલ નીનો અસરની જો વાત કરીએ તો અલ નીનો પેસિફિક ઓશનમાં અલ નીનોની અસર જેવી રીતે જોવા મળી રહી છે। અલ નીનોનો મતલબ વિશે આપણે જો વાત કરીએ તો અલ નીનો જ્યારે પાણી સામાન્ય રીતે ઠંડુ હોય છે એટલે પવનની દિશામાં ફેરફાર થતા હોય છે, પણ અલ નીનોની અસરના કારણે પાણી જે છે તે ગરમ થઈ ગયું છે, જેના કારણે પવનની દિશામાં ફરક પડી રહ્યો છે અને જેના કારણે વરસાદ જે છે તે આગળ નથી વધી રહ્યું। ખાસ કરીને અત્યારે જેવી રીતે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, 15 જૂન થી વરસાદનું આગમન થઈ જતું હોય છે પરંતુ હજી સુધી નથી આગમન થયું, ત્યારે ચોક્કસપણે તેલંગાણામાં જેવી રીતે અત્યારે 6 દિવસથી વરસાદ અટકેલું છે, જો ત્યાંથી આગળ નહીં વધે તો મધ્યપ્રદેશ સુધી વરસાદ નહીં આવે તો ગુજરાતમાં પણ વરસાદની કોઈ સંભાવના અત્યારે નથી દેખાઈ રહી। પણ હાલમાં અલ નીનોની અસર તો જોવા મળી જ રહી છે, પણ જેવી રીતે હવામાન વિભાગે આગાહી કરી છે 16 જૂને, 17, 18 જૂને, 18 જૂનના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે સક્રિય થઈ શકે છે અને ત્યારબાદ 19 જૂનના ફરીથી વાતાવરણ જે છે તે સૂકું પડી શકે છે। ત્યારે ચોક્કસપણે હવામાન વિભાગે જેવી રીતે આગાહી કરી છે ત્યારે હાલમાં ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। જેવી રીતે 16 રાજ્યોમાં વાવણી લાયક જે છે પાકમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે ચોમાસાને કારણે। જેવી રીતે વરસાદ જે છે હવામાન વિભાગે જેવી રીતે આગાહી કરી છે, ચોક્કસપણે અલ નીનોની અસરના કારણે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેમાં ચોમાસું જે છે તે આગળ નથી વધી રહ્યું અને ચોમાસું જે છે તે ખેંચાઈ રહ્યું છે। આપણે જો આંકડાની વાત કરીએ તો દર વર્ષે વરસાદ 53.7 મિલીમીટર નોંધાતું હોય છે
અને આ વર્ષની જો આપણે વાત કરીએ તો 11 દિવસમાં માત્ર 19.2 મિલીમીટર જ વરસાદ નોંધાયો છે. એટલે કુલ 64% વરસાદ જે છે આ વખતે ઓછું થયું છે, ઘટ્યું છે. આ ટકાની આપણે વાત કરીએ 64% વરસાદ જે છે તે ઘટ્યું છે. એટલે એ જે વાત છે કે હવામાન વિભાગે જે આગાહી કરી છે, આ આંકડા તેમના દ્વારા જ આપવામાં આવ્યા છે કે 53.7 મિલીમીટર વરસાદ દર વર્ષે નોંધાતો હોય છે, પણ આ વખતે 11 દિવસમાં માત્ર 19.2 મિલીમીટર વરસાદ જે છે તે નોંધાયું છે. જી બિલકુલ. હવે વાત પિયા બીજી અહીંયા એ પણ છે કે ગુજરાતમાં જો આ વર્ષે ચોમાસા માટે રાહ જોવી પડશે ને તો તેની સીધી અસર ખેડૂતોને થવાની છે. તેના માટે તમારું શું કહેવું છે? હજી હું એટલે ચોક્કસપણે એ જ વાત હું કહી રહી છું કે જેવી રીતે વરસાદ સામાન્ય રીતે દર વર્ષે આવતો હોય છે એના પ્રમાણમાં આ વખતે વરસાદ જેવી રીતે ઓછો પડ્યો છે, તો ખેડૂતોને જે વાવણી લાયક પાક જે છે તેમને વરસાદની જેવી રીતે રાહ જોવી પડે છે. સામાન્યપણે જેવી રીતે તેમણે કેલ્ક્યુલેટ જેવી રીતે તેઓ કરતા હોય છે, જેવી રીતે તેમણે બધું સેટ કરેલું હોય છે, એ પ્રમાણે તેમને લાગતું હોય છે કે 15 જૂન સુધીમાં વરસાદ આવી જતો હોય છે, પણ આ વખતે 15 જૂન સુધી તો હજી વરસાદનું આગમન જ નથી થયું. સામાન્ય રીતે 30 જૂન સુધીમાં સમગ્ર રાજ્યને વરસાદ કવરઅપ કરી લેતું હોય છે, પણ હજી સુધી વરસાદ નથી આવ્યો, જેથી કરીને ખેડૂતોને પણ આર્થિક નુકસાન વેઠવું પડે છે અને તેઓ પણ રાહ જોઈ રહ્યા છે. સામાન્ય જનતા સહિત ખેડૂતો પણ વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે જેવી રીતે ખેતી તેમને કરવી હોય છે પણ તેમને વરસાદની રાહ જોઈ પડે છે અત્યારે આ વર્ષે જેવી રીતે. ત્યારે હાલમાં ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ જેવી રીતે બિલકુલ. પિયા, આભાર તમારો સમગ્ર વિગત માટે. જે રીતે વાત કરી રહ્યા છીએ અમે કે ગુજરાતમાં આ વર્ષે ચોમાસા માટે રાહ જોવી પડશે. સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું 15 જૂને બેસે છે, પણ ચાલુ વર્ષે 15 જૂન વીતી ગઈ છે, છતાં પણ ચોમાસાનું આગમન નથી થયું. સત્તાવાર ચોમાસાના આગમનનું કોઈ પૂર્વ અનુમાન નથી અને વરસાદ ખેંચાતા ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે. રાજ્યમાં 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી પણ એ પણ કરવામાં આવી છે કે દક્ષિણ ગુજરાતમાં 17-18 જૂને વરસાદની શક્યતા છે. एल नीनो का जो स्थिति है अभी इक्वेटर जो पैसिफिक ओशन है इसमें एल नीनो का स्थिति बने हुए है. हमारा जो MMCFS मॉडल है मानसून मिशन क्लाइमेट फोरकास्ट सिस्टम, इसमें भी आगे स्थिति और भी मजबूत होने का पूर्वानुमान दिखा रहे हैं. आने वाले दिन में स्थिति जो एल नीनो का स्थिति और भी मजबूत होने का संभावना रहेगा. मानसून का जो स्थिति है इसका जो उत्तर सीमा है अभी इसका 18 डिग्री नॉर्थ 60 डिग्री नॉर्थ होते हुए अरनाई, सोलापुर, हैदराबाद होते हुए पास कर रहे हैं और अगले 4-5 दिनों के अंदर दक्षिण पश्चिम जो मौसम है ऐसा कुछ और हिस्सों जैसा मध्य अरब सागर, तेलंगाना, उड़ीसा, झारखंड और बिहार के आगे बढ़ने का संभावना है तथा छत्तीसगढ़ का कुछ और हिस्सों में इसका आगे बढ़ने का संभावना है.